ભાઈ આપણી સોસાયટીમાં કેટલા બધા છોકરા ઉંમરલાયક માણસો તોય કોઈ મંદિરે જોવાય આવતું નહીં કે મંદિર શણગારવાની તૈયારી જેટલી પૂરી થઈ ને જેટલી બાકી છે. અલ્યા છોકરાઓ, તમે આટલા દાડાથી મંદિર શણગારવાની તૈયારી કરો તો તમે અમને કહેવરાવ્યો નહીં? ઓછામાં ઓછો એક ફોન તો કરવો હતો તમારે અમને. અરે કાકા, ભગવાન તો ખાલી અમારા ઘરના જ છીએ. જો અમે તમને બોલાવીએ ને તો ભગવાનને ખોટું લાગી જાય. હે છોકરા, નેના મોઢે બોલ બોલ કર્યું. ભગવાન તાર ઘરના હે? ભગવાન તો બધો ના હોય. તો પછી કાકા તમે એવું કઈ રીતે કહી શકો કે તમે મને બોલાયા નહીં? પહેલા તો તમને એક વાતની ખબર હોવી જોઈએ કે ભગવાનના કોમમાં કોઈને આમંત્રણ આપવાનું ના હોય. જેના દિલમાં શ્રદ્ધા હોય ને એ પોતાની જાતે જ આવી જાય. પણ ભાઈ, તમારે અમને એક વખત કહેવરાવું તો હતું. આવી રીતે એકબીજા ઉપર ઈર્ષ્યા ના કરવી જોઈએ. જો કાકા, આખું વરસ આપણે ભલે એકબીજા જોડે લડતા ને ઝઘડતા હોય પણ ધર્મના હારા કોમમાં વેર ઝેર ભૂલીને એકબીજાનો સાથ આપવો જોઈએ. જો અમે આવીએ ને તમે ના આવો તો અમે એકલા પડી જઈએ, અને તમે આવો ને અમે ના આવીએ તો તમે એકલા પડી જાઓ. હા છોકરો, એ વાત તમારી સાચી. જો કાકા, મંદિરના કોમમાં આપણે વેર ઝેર ભૂલીને એકબીજાને સાથ આલીએ ને તો મંદિરની તૈયારીઓ જલ્દી થાય અને કોમ કરવાની એ મજા આવે. હા છોકરાઓ, તમારી વાત એકદમ સાચી. ધર્મના કોમમાં કોઈ આમંત્રણની જરૂર હોતી નહીં. ધર્મનું કોમ તો કોઈના બોલાવ્યા વગર દિલથી કરવા જવું જોઈએ. કાકા, આવા સમજણ પડી ગઈ હોય ને તો આ મંદિર અમે શણગારી દઈએ. તમે આગળની બાજુ બધો તોરણ બાંધી દો. જુઓ મિત્રો, તમારે કોઈ ભગવાન માતાજીના મંદિરમાં કોઈ પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય ને તો મનમાં જે હોય વેર ઝેર ભૂલીને કોઈના આમંત્રણની રાહ જોયા વગર, કોઈ બોલાવો કે ના બોલાવો પણ ભગવાન માતાજીના પ્રસંગમાં સેવા કરવાનો મોકો મળ્યો હોય ને એવું સમજીને પહોંચી જ જજો.